તમારા ભાઈનું ફાઇનલ રિઝલ્ટ આવી ગયું હે. હાલો તમને બતાવી દઉં કેટલી ટકાવારી આવી નહીં. ગામમાં આવ્યો હતો અને જો આવી ગયો હું કામયાઈ માતાજીના મંદિરે નારિયેલ વધારવા. આ આપણું બજાણા ગામનું કામયાઈ માતાજીનું મંદિર. આમે જોઈ લ્યો. નવરાવી ગયો બોલો, આવા કામ કરવા પડે. 8મા ધોરણનો શું કંઈ ક્લાસ હતો અને બજાણા પ્રાથમિક શાળા છે. રામ રામ ને જય દ્વારિકાધીશ. બધાને સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને વ્લોગ ચાલુ કરી દીધો છે. અને આજે તમારા ભાઈનું છે ને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ આવે છે. તો કંઈક 10 વાગે આવીએ, અટાણે તો 8 વાગ્યા છે અને આજે 4 તારીખ છે એટલે રિઝલ્ટ પણ આવવાનું છે. તો હાલો રિઝલ્ટ આવીએ ત્યારે તમને બતાવી દઈશ કેટલી ટકાવારી આવી ને બધું. અત્યારે પેલા ગામમાં જતો હું, દૂધ ભરતો હું, પછી તમને મળું આવીને. તો ગાઈસ, તો તમારો ભાઈ અત્યારે ગામમાં આવ્યો હતો અને જો આવી ગયો હું કામયાઈ માતાજીના મંદિરે નારિયેલ વધારવા. આ આપણું બજાણા ગામનું કામયાઈ માતાજીનું મંદિર. આમે જોઈ લ્યો ધજા ફરકે છે અને અહીંયા આવ્યો તો હાલો પગે લાગલો. અને આજે ટૂંકમાં ગુરુવાર છે ને એટલે હે ને માણસ બહુ આવ્યો નારિયેલ વધારવા. નિવેદ જુવારવાનું હોય ને એટલે આવ્યા. જોઈ લ્યો આ પ્રમાણે છે. અને અહીંયા જો હમણાં ટૂંકમાં પતરા નાખ્યા છે, તડકોય ના લાગે અને લાદીએ ના તપે એ માટે. આવું છે. જોઈ લ્યો તો મિત્રો કંઈક આ પ્રમાણે છે આપણા બજાણા ગામમાં કામયાઈ માતાજીનું મંદિર. અંદરથી નહીં બતાવી શકીશ કારણ કે આજે પબ્લિક બહુ છે. હાલો તો ઘરે જાઓ પછી તમને મળું. આ છે આપણું બજાણા ગામ. જોઈ લ્યો કંઈક આ પ્રમાણેનું બજાણા ગામ છે. આપણે હવે હાલો ભાડીએ જાઓ પછી તમને. હાલો ગાઈસ, તો હું અત્યારે આવી ગયો છું આપણા ગામમાં વાછર દાદાના મંદિરે. તો નારિયેલ વધારવા આવ્યો હતો. બાળ એકદમ જોઈ લ્યો કપી લીધા મસ્તીના અને આવ્યો તો જોઈ લ્યો. આ આપણા વાછરા દાદાનું મંદિર. નારિયેલને વધારી લીધું છે. આ પ્રમાણેનું મંદિર છે, વધારી લીધું છે અને નારિયેલ. અને હવે હું આપણે જાઉં છે કામયાઈ માતાજીએ. ત્યાં પણ આજે નારિયેલ વધારતો હું, પછી તમને મળું. આજે ત્યાં પબ્લિક વધારે છે કારણ કે ગુરુવાર છે એટલે હોય પબ્લિક. હાલો ત્યાં જાઉં પછી તમને મળું. હાલો તો મિત્રો અત્યારે પાછો આવી ગયો આપણે માતાજીના મંદિરે. અને વાળનું કહેતો હતો ને, વાળ કપાવી ગયો. જોઈ લ્યો કેમ બાકી મુલ્લેટ કટ કપાવ્યો છે. આપણે કેવા લાગે છે જણાવી દેજો. આ પ્રમાણે એકદમ હેન્ડસમ લાગુ ને. હાલો હવે જો પગે લાગલો માતાજીને. આપણું મંદિર છે માતાજીનું કુળદેવીનું. એક વખત ફરી તમને બતાવી દઉં બીજું શું. અને અહીંયા જો અત્યારે એકદમ ચોખ્ખું એ કરી નાખ્યું હતું. હાવ પહેલાં આવ્યો તો ત્યાં જ પગે લાગી લીધું હતું માતાજીને, એવું જ છે. અને હવે હાલો પાછો જાઉં વાડી તરફ, પછી તમને મળું. હાલો તો મિત્રો અત્યારે હું ગામમાં જતો હતો પણ હજી નથી ગયો કારણ કે તમારા ભાઈનું ફાઇનલ રિઝલ્ટ આવી ગયું છે. હાલો તમને બતાવી દઉં કેટલી ટકાવારી આવી નહીં. યાર જો આમાં, હવે આમાં થોડુંક દેખાશે. જો અહીંયા આવી ગયું છે ભરત જેઠાભાઈ ભાટિયા. ભરત ભાટિયા બ્લોગનું રિઝલ્ટ આવી ગયું છે. 87 PR છે અને આ પ્રમાણે કંઈક માર્ક છે એવું છે. બહુ દેખાતું નથી કદનું. એક પેપરમાં ઓછા છે જો સ્ટેટ આંકડાશાસ્ત્રમાં. એક પેપરની અંદર ઓછા માર્ક આવ્યા છે મિત્રો. બાકી મેં ટકાવારી ગણી 80 જેવી થાય છે. 80માં ઓછા હોય તો, બાકી સરખી ગણી નથી હજી. એક પેપરમાં ઓછા છે કારણ કે ઓલા લગ્ન હતા ને ત્યાં વળી એ પેપરમાં બહુ વચાણ નહોતું એટલે વ્લોગ જોયો છે એટલે એમાં એકમાં ઓછા છે. બાકી 80 જેવી ટકાવારી છે લગભગ. આયલા રાખે છો. ઘરે તો આવી ગયો હું ગામમાંથી અને મસ્ત એકદમ વાળ કપાવ્યા હતા. જોઈ લો એક વખત ફરીથી બતાવી દઉં. મુલ્લેટ કટ કેમ જોરદાર લાગે ને એ બધું જ માઈ ગયું. હાલો હવે તો મને હે ને આપણે આંબામાં હે ને કેરી પાકી છે. આંબો હજી જીનકો. હાલો તમને બતાવું. જોઈ લ્યો આંબો હજી કંઈક એવડો છે. બહુ નાનો તો ના કહેવાય પણ તોય જો તમને બતાવું. આમાં કેરીઓ દીધું આમાંથી ઘણી તોડી લીધી છે. જો આમાં થોડી થોડી તમને કદાચ દેખાતી હશે કેમ. બાકી આંબો હજી એક ઓલા આંબામાં છે એ તમને બતાવી. અને આપણા ઝાડવા તમને બતાવી દઉં એક વખત. જોઈ લ્યો નારિયેલીને કેમ બાકી લાગે એમ. હજી ઓલી બાજુથી બતાવી દે એવું નથી કંઈ. આ ટૂંકમાં કેરીયું છે ને મજા આવી જાય ખાવાની એવું છે. અને આ સાચીને ગાઈસ તમને કહેતા ભૂલી ગયો, આપણે એક ધાર્યું બનાવ્યું હતું ને એમાં ફાઇનલી આપણે પીઢિયા ચડાવી દીધા. હાલો બતાવો તમને. તો આપણું એક ધાર્યું છે એમને અને આમાં પીઢિયા ફાઇનલી ચડાવી દીધા છે આપણે. એક વખત ફરીથી તમને બતાવી દઉં. હવે આની માથે પતરા આવીએ ખાલી, બીજું બધું તો કમ્પ્લીટ છે. આ પ્રમાણે આમ 3 છે ને પીઢિયા આવ્યા છે એમ કંઈ છે. ને આગળથી પણ બતાવી દઉં કેવું લાગે છે આપણું એક ધાર્યું. ફાઇનલી છે ને બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાલી એક વસ્તુ બાકી છે, એ આમાં પતરા ચડાવવાના છે. બાકી જો કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે એવું છે. આ પ્રમાણે એક ધાર્યું છે અને વાં હજી વરલો આવે છે પણ અત્યારે નથી કાઢવું. ત્યાં જો દિવાલ તો કરી દીધી છે, પછી એમને કરી નાખ્યું એવું છે બધું. હાલો પછી તમને મળું. શું કે મિત્રો, તો અત્યારે આપણા ઘરે આવી ગયો હું ફાઇનલી. અને એક ફોટો મારા હાથમાં આવ્યો છે આડો. તમને હાલો બતાવું કે જે હું કેટલા ખબર 8મામાં ભણતો ને એ વર્ષનો. જોઈ લ્યો તમને બતાવું. આ હે ટૂંકમાં
બજાણા પ્રાથમિક શાળા વિદાય સમારોહ હતો ને ત્યારે ઓ બતાવું વિદાય સમારોહ હતો ને ત્યારનો ફોટો હે બજાણા પ્રાથમિક શાળામાં આપણા ગામમાં ભણતા ત્યારે તમને બતાવું જો આ રહ્યો આ હું છું મિત્રો જો આ રહ્યો આવું બોય દેખાય તમને બહુ દેખાતું નહીં હે બ્લર થઈ જતું હે જરા બાકી આ પ્રમાણેનો આપણો શું કહેવાય 8મા ધોરણનો શું કહેવાય ક્લાસ હતો બહુ ઓળખાતો નહીં હે પણ જો આ રહ્યો હું ભરત ભાટિયા બ્લોગ ત્યારે કેવો હતો ને અત્યારે કેવો હેન્ડસમ થઈ ગયો ને એકદમ એમાંય પાછા ઉપરથી મુલેટ કટ કપાવ્યા તો પછી હેન્ડસમ જ લાગુ ને આવું છે હાઈલા રાખે બીજું કંઈ નથી બાકી આપણું 12મા ધોરણનું રિઝલ્ટ આવી ગયું ને તમને આગળ બતાવ્યું એમ સારા પર્સન્ટેજ કહેવાય કારણ કે બ્લોગનું બધું મેનેજ કરવું અઘરું હતું છતાંય વાંધો ના આવ્યો મારે કોમર્સ રાખેલું હતું એટલે કોમર્સ થોડું અઘરું પણ હોય એવું હે બાકી થોડાક લગ્ન હતા ને એટલે ત્યાં એકાદા પેપરમાં વચાણું નહોતું મારે તો એ નામી કહેવાય 80% વાળી ખૂબ સારી કહેવાય હવે આગળ જોવાય શું કોલેજનો પ્લાન છે હવે ક્યાં કરી કંઈ નક્કી નથી એ તો જોવાય હવે લગભગ તો ખંભારી જ કરવાની થશે હવે બ્લોગનું બે આયલું રહી એ માટે બીજું કાંઈ નથી હાલો ગાઈસ તો અત્યારે કેટલા ખબર લો 5 વાગ્યા હતા અને જો કામે લગાડી દીધું છે કે પાટીને નવડાવી દે બોલો આવા કામ કરવા પડે તમને એમ લાગતું હે મોટો સેલિબ્રિટી ભાઈ જો આવા કામ કરવા પડે એવું નથી હું ડાઉન ટુ અર્થ બનતો આપણે ગમે એ કામ કરી લઈએ જો કે નવરા ના રહેવા દે એ અલગ વાત છે હાલો ગાઈસ તો ઘણા સમય પછી આજે હું આવી ગયો હું ક્યાં આવ્યો ખબર આપણી વાડીમાં જો કે ઘર અહીંયા ને વાડી અહીંયા જ છે પોલો જરાય નથી પણ તોય શું કહેવાય ટાઈમ નહોતો મળ્યો અને ચા જોઈ લ્યો આપણા કોરા જ પડ્યા એમને મો આપણે છે ને ચા નાખી તો કેદીના લીધા પણ હજી એમને કોરા જ પડ્યા આમાં હજી જોઈ લે ખાતર બાતર ભરાણું નથી એવું છે અને પવન એવો છે ને મિત્રો આમાં બ્લોગ બનાવવાનું છે ને બ્લોગ જ નથી બનતો આ વખતનો વાવડો આવે ને એટલે બ્લોગ બની જ નહીં એવું છે બાકી હમણાં એક દરિયાનું કામ હાલતું ને એટલે છે ને ખાતર ભરાણું નથી તો વેતનદીમાં હવે ટાઈમ લઈને એ પણ કરી દેશું બીજું શું અને બાકી ગાઈઝ આજના વ્લોગને અહીંયા જ પૂરો કરી નાખું તો કેવું રહે સારું રહે તો હાલો આજના વ્લોગને અહીંયા જ પૂરો કરીએ જો ચેનલની અંદર ન હો તો વિડીયો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો સારી કોમેન્ટ કરજો બાકી મળીશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી રામે રામાને જઈ દ્વારિકાધીશ બધાને